તો મને પણ દેખાડો ને. તો દેવી રૂકમણી સાંભળો કે ધરતી ઉપર કે મારા એવા ભક્ત બની ગયા છે જે મારા એક બોલને લીધે પોતાના દીકરાનું માથું ખાંડીને મને ભોગ ધર્યા છે. તો એવા ભક્તોને હું વાત કરું તો શેઠ સગાળસા, દેવી સંગાવતી અને એનો પુત્ર શેલયો. તો દેવી હું તમને એમની વાત જણાવું. ચાલો મારી લીલાથી હું તમને એના દર્શન કરાવું. હે મારું વનરાવન ચહેરું सूर्य पुत्र कर अरे आप અત્યારે ભોજન નો થાળ ધર્યો છે તો સારો બધા પ્રેમથી ભોજન ચાલો હા કાકા મને દેખાય છે તમારી થાળીમાં અન્નની જગ્યાએ સોન છે. આનો જવાબ હું નહીં પણ તમને ધર્મરાજ યુધિષ્ઠિર જ આપતા. હા અરે હા તમે બધું જાણો છો છતાં તમે બધું જાણો છો છતાં તમે મને એમ પૂછો છો કે મારી થાળીમાં સ્વર્ણ છે. તો સાંભળો કર, આગલા જન્મમાં કરણના જન્મમાં તમે કાયમની માટે સોનાના દાન કર્યા છે. હા ધર્મરાજ, તો આ વાતની તમને કેમ વ્યક્તિના સમય તમારી પરીક્ષા લેવા હું ખુદ આવ્યો. હા તો સાંભળો, આ પર વાતની તમને કેમ અરે એક દિનના સમય તમારી પાસે હું ખુદ દાન લેવા આવ્યો હતો ત્યારે તમે મને દાનની જગ્યાએ અન્નની જગ્યાએ તમે મને સોના મોરે. હા તો સાંભળો કરણ, તમે એમ કહો છો કે મારી થાળીમાં સ્વર્ણ છે. તમે કદાચ કોઈ માંગણ આવ્યો કોઈને તમે દાનમાં સોના મોરે રાખ્યા છે, કોઈ દિવસ તમે અન્ન નીકળે જમાવટ તમારા માટે
સામે તુલસીનું પાન લ્યો અને તમારા જમણા હાથની થેલી તમારા મોંમાં મેકો અને તમને અન્નનો ઓડકાર હા અન્ન ઓડકાર તો મને આવી ગયો પણ આ બધું ક્યાં સુધી રહેશે મારે તો પછી હવે આ જન્મમાં તો નહીં પ્રભુ પણ હવે પછીનો જે જન્મ મારો છે ને એની માલકોર મને બસ એક ખાલી અન્ન દાન કરી શકું ને માનવીય એવો મને અવતાર આપો પ્રભુ હા જાઓ હું તમને વરદાન આપું ભલે